વડોદરા શહેરના વાઘોડિયા રિંગ રોડ પર આવેલા બ્રિજ નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ બેકાબૂ બનતા 10થી વધુ ફાયરના ટેન્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવે ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો થવો જોવા મળી રહ્યો છે. તેવામાં વાહનોમાં તેમજ અન્યત્ર આગ લાગવાના બનાવો બની રહ્યા છે. તેવામાં મંગળવારે સવારે વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. વાઘોડિયા રોડ બ્રિજ નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ફાયર ટેન્કરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 10 જેટલા ફાયર ટેન્કરો મંગાવવાની ફરજ પડી હતી. સતત આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે આ આગ કેવી રીતે લાગી તે હજુ પણ નથી જાણી શકાયું છે. વિરાટ એસ્ટેટ કરીને છે અહીંયા વિરાટ હાઈવેની આ બાજુ પર વિરાટ એસ્ટેટમાં આગ લાગી હતી. એવો કોલ મળતા ગાજરાવાડી ફાયર સ્ટેશનની સ્ટાફ અને પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ આશરે 5 થી 6 ગાડીઓ વિથ બાઉઝર અમારું 10,000 લીટરનું અને આગ હમણાં કંટ્રોલમાં છે અને ખુલ્લીનું કામ ચાલે છે. મટીરિયલમાં કંઈ ખબર નથી હજુ તપાસ કરીશું ત્યારે ખબર પડે. તપાસનો વિષય છે કે મટીરિયલમાં શું મટીરિયલ છે, પણ અંદર લગભગ સ્ક્રેપનું મટીરિયલ છે. સ્ક્રેપના મટીરિયલની અંદર ફાઇબર બધું છે એટલે આગ ઓલવતા થોડું આશરે હમણાં અડધો પોણો કલાક જેવું થયું છે. કોલ મળતાની સાથે એને કંટ્રોલમાં કરેલી છે. હા, દર વર્ષે આ ઉનાળાના ટાઈમે જ આગ લાગે છે અહીંયા. નોટિસ તો કોઈ થઈ જ નથી. ગયા વર્ષે અમે નોટિસ કરેલી અહીંયા અમુક એક જગ્યાએ અમે ફાયરના સિસ્ટમ માટે બી નોટિસો આપેલી છે. પાછળ ટાવર જોવા જઈએ તો એક આપણે મોબાઈલનું કે કોઈ ટાવર છે જે ટાવરને બી પકડી શકે એવી પરિસ્થિતિ હતી, પણ હાલ હમણાં કાબૂમાં છે.